રામ જય માતાજી યુગત છે તમારું મારા નવા બ્લોગમાં જો નાઈન રેડી થઈ ગયા છે અને આજે જવાનું છે જડેશ્વર મહાદેવના મંદિરે તો તમે બધા વિડીયોમાં રહેજો તમને બતાવું જડેશ્વર મહાદેવનું મંદિર એટલે જો કુવાડવા પહોંચી ગયા છે અને થોડીક વાર ઉભા રહ્યા છે અને આજે ચા પીવા માંડ્યા છે અહીંયા આવીને ચા તો પીવી જ પડે કા આ ભાઈ શું કરે પ્રીતેશ એને જો વેફર લઈ લીધી છે કૈલાસબેન ના ઘરે આવ્યા છે આ કૈલાસબેન એના ઘરે જઈમાં ને એવું કર્યું પણ વિડીયો ઉતારવાનો ટાઈમ નતો કા હવે આવ્યા હા હવે જડેશ્વર આવ્યા એટલે હવે અહીંયા ચાલુ કર્યું છે કીધું અહીંયા લોગ ઉતારી નાખી સ્પેશિયલ એના ઘરે તો ન થાય કામ હતું ને આવ્યા હતા પણ હવે કીધું અહીંયા થતા આવ્યા હર હર જડેશ્વર કા હાલો તો હવે આગળ મંદિરે ત્યાં જતા આવે
હાલો જે જડેશ્વર મહાદેવના મંદિરે આવ્યા હતા. આ બધા ફરવા આવ્યા છે. હર હર મહાદેવ. અમે જડેશ્વર ફરવા આવ્યા, દર્શન કરવા આવ્યા. દર્શન લાભ બહુ સારો અમને મળ્યો. દર્શન કર્યા, આનંદ થયો. મંદિર કેવું હતું? બહુ સરસ. ભગવાનના દર્શન થયા. સાક્ષાત શનિવારે તેરે છે. હા, શ્રાવણ માસ છે. આ ગૌશાળા પણ છે કા? ગૌશાળા બી છે. સાધુ સંતો બહુ છે, બ્રાહ્મણો છે. માણસોને દાન દક્ષિણા આપવું અપાય છે. હા, બહુ સારું કામકાજ છે. બહુ સરસ. તમને કેવું લાગ્યું અહીંયા આવીને? બહુ આનંદ, બહુ મજા આવી. અમે દર વર્ષે આવી છીએ. દર મહિને આવી તો બહુ સારું કહેવાય. હા, બહુ સારું સ્થળ છે ભગવાનનું, જડેશ્વર મહાદેવ. હા, આનો ઇતિહાસ છે બહુ. ગોવાળનો ઇતિહાસ છે. હા, કારણ કે અહીંયા અમારા ગોવાળ આવ્યા હતા. એક પેલા ગાય ચરાવતા અહીંયા ભગવાનનો લિંગ કોઈને ખબર નહોતી. પછી ગાય રહી રોજ આગળ આવીને ભગવાનને દૂધ ચડાવતી. હા, પછી બધા ગાયવાળા કીધું ભાઈ અમારી ગાયનું દૂધ ક્યાં જાય છે? તો એ કે અમને ખબર નથી. પછી એને ગોત કરી એટલે અહીંયા કણે ગા દૂધ ચડાવતી હતી. આનો ઇતિહાસ બહુ સારો ઊંચો ઇતિહાસ છે. હા. શિવલિંગ ઉપર દૂધ ચડાવતી હતી ને કા? હા, દરરોજ આવીને કા? રોજ આવીને ચડાવતી હતી. હા, ઇતિહાસ બહુ ઊંચો ઇતિહાસ, સારો ઇતિહાસ છે. હા, હા, એટલે ગાય આવીને એના મતે મેળા દૂધ ચડાવતી. ચડાવતી હતી. હા, રોજ અહીંયા આવીને દૂધ ચડાવી જતી હતી શિવલિંગ ઉપર. હા, એ સાચી વાત. બહુ ઇતિહાસ છે ભગવાન. હા, જાગૃત હા. ઘણા વર્ષો પહેલા. હલો જો અહીંયા ગૌશાળા છે. અહીંયા ગાયું ને એવું બધું બાંધે છે. અને અહીંયા ગાયું ને નાના નાના વાછડા ને બધું રાખે છે. અત્યારે તો હા ગાયું ચારવા ગયા છે. અત્યારે તો જો કાંઈ છે નહીં, નકર આ ગૌશાળા છે. જો અહીંયા ગાયુંને પાણી પીવાનું. અને જો અહીંયા એક નાની વાછડી છે. જો આ રે અહીંયા નાની વાછડી છે. અને આ ગૌશાળા છે ગાયુંની. જો આ ગૌશાળા છે. આમાં ગાયું ને એવું બધું રાખે. જડેશ્વર મહાદેવના મંદિરેથી ને અહીંયા ભંગેશ્વર મહાદેવના મંદિરે આવ્યા હતા. અને અહીંયા જ વિડીયોનો એન્ડ થાય છે, કેમ કે વિડીયો બહુ લાંબો થઈ જતો હતો. અને હવે બીજો વિડીયો કાલે આવી જશે. અને આજે જો આવ્યા હતા બે જગ્યાએ, પણ વિડીયો બહુ લાંબો થાય છે ને, એટલે આ બીજો વિડીયો હવે કાલે આવશે. અહીંયા જ વિડીયોનો એન્ડ થાય છે. વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરો, શેર કરો ને સબસ્ક્રાઈબ કરો. મળીશું કાલે એક નવા બ્લોગ સાથે. ત્યાં સુધી બધાને બાય બાય.